હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગમાં। તો ઘણા દિવસો પછી મારો એક નવો વ્લોગ આવી ગયો છે પાછો। અને જો અત્યારે વાગી ગયા છે સવારના 8:15 અને આપણે રેડી થઈ ગયા છીએ, કારણ કે આપણે બહાર જવાનું છે। ક્યાં જવાનું છે એ વિડીયોમાં કન્ટિન્યુ જોવા બન્યા રહેજો। તો મળીએ આગળ, ત્યાં સુધી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। ચાલતા થઈ ગયા છીએ જોવા। તો જો આપણે રિક્ષામાં બેસી અને હાલતા થઈ ગયા છીએ। જો બધા ગોઠવાઈ ગયા છે એકદમ લાઈનમાં। તો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ શીતળા માતાજીનું પ્રાચીન મંદિર। હવે આ ગેટ છે, આપણે આની અંદર જવાનું છે। તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ જોતા રહેજો। અને જો હવે અમે અંદર જઈ રહ્યા છીએ। જો મિત્રો, આ મંદિર છે, હવે આપણે આની અંદર જવાનું છે। જો આ પગથિયા છે ને એનું વાતાવરણ કંઈક આવું છે ને લોકેશન જુઓ તમે, એક નંબર છે। હવે આપણે અંદર જઈએ છીએ, હું તમને અંદર દર્શન કરાવું। અને જો આ બધા અમે ફાઇનલ મિત્રો, આ મંદિર છે શીતળા માતાજીનું મંદિર। જો હું તમને દર્શન કરાવું, કોમેન્ટમાં જય શીતળામાં લખી નાખજો। હવે આપણે ઉપર જવાનું છે આ મંદિરે। જો તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ બ્રહ્મચારેશ્વર મહાદેવના મંદિરે, જે કાલાવડમાં આવેલું છે શીતળામાના મંદિરની ઉપર। એ બે એક જ મંદિર છે। જુઓ તમે, અહીંયા શીતળામાનું મંદિર છે અંદર, અને અહીંયા જો હનુમાન દાદા। તો મિત્રો, મંદિર તો બહુ જ મસ્ત છે, અને એનું વાતાવરણ તો એકદમ શાંત છે। અને આ જો નંદીજી। મિત્રો, કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો, લખવાનું ભૂલતા નહીં। મિત્રો, મંદિરમાં આપણે દર્શન કરી લીધા છે, અને હવે આપણે બહાર આવી ગયા છીએ। મંદિર તો તમે જોયું હશે। હવે જો આપણે જવાનું છે પાછું, ક્યાં જવાનું છે એ વિડીયોમાં આગળ આવશે। તો જો મિત્રો, અહીંયા બધે બજારમાં અમે પહોંચી ગયા છીએ। આ છે રણુજારી બજાર। તો જો આપણે વસ્તુ લેવાની છે। જો આ જો યુનિકોર્ન વાળી પેન, આ મસ્ત મસ્ત બધી વસ્તુઓ છે। જો મિત્રો, આ ફેન છે। તો મિત્રો, આ છે રામાપીરનું મંદિર। તો હવે આપણે અંદર જવાનું છે નવા રણુજા રામાપીરનું મંદિર। તો હવે આપણે અંદર જવાનું છે, તો હું તમને અંદર દર્શન કરાવીશ રામાપીરના। જો અહીંયાથી મંદિર કેવું સુંદર લાગી રહ્યું છે। જો હવે આપણે ચપ્પલ ઉતારીને અંદર જવાનું છે મંદિરને। તો જો હું તમને દર્શન કરાવું અંદર, કેવડું મોટું મંદિર છે જુઓ તમે। અને આ મારા દાદા છે। હવે આપણે મંદિરમાં અંદર જવાનું છે, અને અહીં જો ગણપતિ બાપા કેવા મસ્ત લાગે છે। બધી અલગ અલગ બધાની મૂર્તિઓ છે। જો હું તમને એક એક મૂર્તિઓ બતાવીશ। જુઓ તો મિત્રો, અહીંયા ઘોડો છે। અહીંયા જો આ અલગ અલગ બધી મૂર્તિઓ છે। જો અહીંયા કેવું મસ્ત મંદિર છે ને એકદમ વાતાવરણ શાંત છે। અહીંયા કોને કોને જોયું છે એ જરા કમેન્ટમાં કહેજો। જો મિત્રો, આ છે દશા અવતાર। તો તમે જોઈ શકો છો। જો હું તમને ઝૂમ કરીને બતાવું। મિત્રો, અત્યારે તડકો તો બહુ જ છે, અને આપણા પગે એવા બરે છે। જો મિત્રો, અહીંયા બધું જો દિવાલમાં આવું લખેલું છે। તો હવે આપણે વાં જવાનું છે સામેના મંદિરે। તો જો મિત્રો, આ છે ખુશાલદાસ બાપુની સમાધિ। જો તમે જોઈ શકો છો। અને અહીંયા જો બધું આ ફોટા છે પરબધામના, અને એના અહીંયા તેમના ફોટા ને એવું બધું રાખ્યું છે। પબ્લિક વધી ગયું છે, જોઈ શકો છો તમે। જો આ છે નવા રણુજા, અંદર મેં તમને વિડીયો બતાવ્યો। હવે આપણે જવાનું છે અન્ન ક્ષેત્ર તરફ। જો મિત્રો, હવે આપણે જાય છીએ અન્ન ક્ષેત્રમાં। જો બધા જવા માંડ્યા છે અંદર। મિત્રો, અહીંયા પાસ દઈને અંદર જમવા જવાનું હોય છે। જો આપણે અંદર પહોંચી ગયા છીએ, પાસ લઈ લીધો છે બહારથી, તે તેની બાજુમાં જ મળી જશે। હવે આપણે અંદર જવાનું છે જમવામાં। જો અહીંયા લાઈન છે, હવે આપણે એમાં લાઈનમાં ઊભું રહેવાનું છે। મિત્રો, હવે આપણે અંદર પ્રસાદી લેવા જઈ રહ્યા છીએ, અને લાઈન છે જોઈ શકો છો તમે। હવે આપણે અંદર જવાનું છે। જો આપણે ફાઇનલી અંદર પહોંચી ગયા છીએ।
તો જો ફાઇનલી આપણે પ્રસાદી લેવા બેસી ગયા છીએ. જો મિત્રો આપણે અહીંયા જમીને પહેલાં આપણી ડીશ ધોઈ નાખવાની છે. પછી આપણે જો મસ્ત મજાની છાશ પી લીધી છે. હવે આપણે પ્રસાદી લઈ લીધી છે. હવે આપણે જવાનું છે બહારે. જો મિત્રો અહીંયા કૂવો છે, કેવો મસ્ત છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આ મંદિરે જવાનું છે. આ રામાપીરનું મેઇન મંદિર છે, જે જૂનું છે એ. હવે આપણે આની અંદર જશું. મિત્રો હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ. જોઈ શકો છો તમે, આ રામાપીરનું જૂનું મંદિર છે. તો કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. જોઈ શકો છો તમે. તો જો આપણે થોડીક વાર અહીંયા આરામ કરવા બેસી ગયા. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. હવે આપણે અહીંયા થોડીક વાર આરામ કરશું, પછી આપણે ક્યાંક આગળ જશું. મિત્રો આપણે આ મંદિરની અંદર આવી ગયા છીએ અને નકરા ફોટા ને આવું બધું છે. અને આ છે રામાપીરની સમાધિ. તો ફાઇનલી હવે આપણે અહીંયાથી નીકળી ગયા છીએ ને હવે આપણે જવાનું છે વરુડી મારે. તો વિડીયોમાં આગળ બની રહેજો. તો હવે આપણે અહીંયાથી નીકળી ગયા છીએ ફાઇનલી. તો જો હવે આપણે અહીંયા લીંબુ શરબત પીવા બેસી ગયા છીએ. જો હાથમાં આવી ગઈ છે લીંબુ સોડા. તો હવે બધા આપણે થોડી ઠંડી ઠંડી સોડા પી લઈએ. જો આપણે માઝા લઈ લીધી છે હાથમાં. હવે આપણે અહીંયાથી નીકળી ગયા છીએ ફાઇનલી મિત્રો. જો મિત્રો ફાઇનલી જો પવન ચક્કી કેવી મસ્ત લાગે છે. અને આપણે પહોંચી ગયા છીએ આ શ્રી વરુડી માતાના મંદિરે. તો હવે આપણે અંદર જશું. તો જો મિત્રો કેવડું મોટું ત્રિશુલ છે અને બેલ છે. અને આ જો તો મિત્રો આ છે વરુડી માતાનું મંદિર. તો કમેન્ટમાં જય વરુડી માં લખી નાખજો. હનુમાનજી કેવો મસ્ત લાગે છે. તો આ વરુડી માતાનું મંદિર છે. મિત્રો હું તમને એક વ્યૂ બતાવું, કેવું મસ્ત છે, જરા કમેન્ટમાં કહેજો કેવું મસ્ત લાગે. જો અહીંથી સરખી દેખાતી નથી, બાકી મસ્ત દેખાય છે. જો હવે મસ્ત દેખાય છે ને. તો જો મિત્રો આ વડ છે વરુડી માતાની, ત્યાં આવેલું છે. તમે જોઈ શકો છો કેવું મસ્ત છે. તો મિત્રો આ છે મામા સાહેબનું મંદિર, જે એક્ઝેક્ટ હાઈવે ઉપર આવેલું છે. તમે જોઈ શકો છો. તો મિત્રો આ મામાનો ખીજડો છે અને આ મંદિર છે આખું. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઇસ્કોન ટેમ્પલ. તો હવે આપણે આની અંદર જવાનું છે. તો મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છીએ ઇસ્કોન ટેમ્પલમાં. તમે જોઈ શકો છો. હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. મસ્ત મજાનો તિલક ને એવું કરી લીધું છે ને મંદિરની બહાર આવતા રહ્યા છીએ. જો અંદર મસ્ત મજાના દર્શન કરી આવ્યા છીએ આપણે. હવે જાય છીએ આપણે બહાર. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ ને જો આપણે ખાવા બેસી ગયા છીએ. જો આપણે બરી બનાવી છે. તમે આને શું કહો એ જરા કમેન્ટમાં કહેજો. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરા કમેન્ટમાં કહેજો. અને આવા નવા વ્લોગ અને મિની વ્લોગ જોવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી નાખજો, શેર કરી નાખજો અને વિડીયોઝને લાઇક કરી નાખજો. ત્યાર સુધી બધાને બાય બાય.